તો અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી 2 દિવસ અગાઉ એક પરિવારે બજારમાંથી ઢોસા બનાવવાનું ખીરું મંગાવ્યું અને આ ખીરામાંથી બનાવેલા ઢોસા ખાધા બાદ પરિવારની તબિયત લથડી ગઈ અને આ ઝેરી ખોરાકની અસર એટલી ઘાતકી હતી કે માત્ર 3 મહિનાની અને 4 વર્ષની 2 માસૂમ બાળકીઓના મોત નીપજ્યા છે અને બંને બાળકીઓના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો તો બીજી તરફ દંપતી હાલ ખાનગી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે અને આટલી મોટી દુર્ઘટના છતાં સ્થાનિક આરોગ્ય તંત્ર અને ફૂડ કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ ચૂંટણીલક્ષી કામગીરીમાં વ્યસ્ત હોવાનું સામે આવ્યું છે અને તંત્ર દ્વારા ભોગ બનનાર પરિવારની દરકાર લેવાની તસ્દી પણ લેવામાં નથી આવી, જેના પગલે સ્થાનિકોમાં ભારે રોષ છે। હાલ ચાંદખેડા પોલીસે આ મામલે મોતનો ગુનો નોંધીને ખીરું ક્યાંથી આવ્યું છે અને તેમાં કયા ઝેરી તત્વો હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે। તો આ સાથે જ અમારા સંવાદદાતા લાઈવ જોડી ગયા છે સ્મિત ઉપાધ્યાય। સ્મિત, હવે જણાવશો કે અમદાવાદના ચાંદખેડામાં 2 બાળકીઓના મોત થયા છે અને તે પણ ઢોસા ખાવાના કારણે મોત થયા છે, શું છે સમગ્ર વિગત? जी 1 એપ્રિલે જે ગ્રાહક હતા તે ખીરું લેવા જાય છે અને ત્યારબાદ જે ખીરું ખાઈને તેમની જે હાલત બગડે છે તેવું પરિવારજનો દ્વારા કહેવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે 3 માસની બાળકી હતી અને એક જે 4 વર્ષની બાળકી હતી, બંને બાળકીઓના મૃત્યુ થાય છે અને ત્યારબાદ બીજા દિવસે જે રીતના જે ખીરુંમાં એવું ક્યાંક ને ક્યાંક પરિવારજનોને લાગતું હતું ક્યાંક ગડબડ છે, ત્યારે બીજા દિવસે જે દીકરીઓની જે માતા હતા, જે પરિવારજનના માતા હતા, તે ખીરું પરત આપવા જાય છે, પરંતુ જે દુકાનદાર છે, જે દુકાનદાર હતા તેમને ખીરું પરત ન લીધું હતું, પરંતુ તે દુકાન દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અમારું ખીચું જે છે તે અમારું ખીચું 100 થી 20 થી 40 કિલો અમે દરરોજનું વેચીએ છીએ અને અમારા ખીચામાં કોઈ પણ આવી જે ગેરસમજ છે તે ન થઈ શકે, આવી કોઈ પણ સમસ્યા છે તે નથી થતી। જે ખીરું હતું તેમાં તપાસ જે છે તે અત્યારે એમ્સે અડધો કલાકથી કલાક પહેલાં શરૂ કરવામાં આવી છે। જે તેજસ પટેલ જે ડૉક્ટર છે તેઓ દ્વારા પણ કહેવામાં આવ્યું છે, કલાક પહેલાંનો જ હજુ રિપોર્ટ જે બહાર આવ્યો છે તે રિપોર્ટમાં પણ સાફ કરી દેવામાં આવ્યું છે કે હજી પણ એએમસી જે ફૂડ વિભાગનું જે કોર્પોરેશન છે તે પણ અત્યારે આ કામગીરીમાં જોડાઈ ગયું છે અને જે રીતના જે દુકાનદારના જે માલિક છે તેઓ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જે કહ્યું ત્યારબાદ તેઓએ જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ફૂડ અધિકારીઓ હતા તે પણ અહીંયા ચકાસણી કરીને ગયા છે। ત્યારબાદ જે ડૉક્ટર તેજસ પટેલે છે તેઓ દ્વારા પણ સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું હતું કે હજુ સુધી તપાસ પૂર્ણ થઈ નથી। ક્યાંક ને ક્યાંક તેજસ પટેલનું એવું કહેવું છે કે દુકાનદાર જો 120 થી 40 કિલો ખીરું જો દિવસનું એક જ દિવસમાં જો વેચી દેતા હોય તો અન્ય લોકોએ પણ ખરીદ્યું હશે, તેઓ લોકોને પણ નુકસાન થવું જોઈએ તેમની બોડીમાં, પણ હજુ સુધી એવા કોઈ કેસ બહાર આવ્યા નથી। એકને એક જ જે કેસ છે જે આવી બાળકીઓનો છે તે જ બહાર આવ્યો છે। જી ભૂમિ, વાત અહીંયા એ પણ છે કે ડેરીના જે સંચાલક છે તેના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે, તો ડેરીના સંચાલક વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે? જી ચોક્કસથી આ જે ડેરીના જે માલિક હતા તેમના વિરુદ્ધમાં એફઆઈઆર અત્યારે નોંધાઈ ગઈ છે અને જે પરિવારજનોના જે તેમના દાદા હતા, જે ગ્રાન્ડફાધર જે બંને દીકરીઓના છે તેઓ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે અમારે ન્યાય જોઈએ। તેમના પરિવારજનો પણ અત્યારે સખત વિરોધ કરી રહ્યા છે, કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશન 8 કલાક વીતી ગયા, હજુ સુધી કોઈ પણ પ્રકારનું તેમને મળવા નથી ગયું ઘરે કે કોઈ પણ જાતની એમની તપાસણી નથી કરી। ખાલી FSL ટીમ જે છે તે ગઈ હતી ને તેમના ઉલટીના જે સેમ્પલ જે ઉલટી થવા લાગી હતી ખીરું ખાધા બાદ તેમના સેમ્પલ લઈ ગઈ છે ને FSLમાં જે તપાસમાં બહાર આવશે તે માન્ય ગણાશે ને જે રીતના જે ઉલટી થઈ હતી તે ખીરાના લીધે થઈ કે છે અન્ય કોઈ ઇન્ફેક્શન હશે કે ફૂડ પોઈઝનિંગ થયું છે તે પણ એક તપાસનો વિષય છે તેવું કહેવામાં આવ્યું છે। પોલીસ દ્વારા પણ જે ચાંદખેડા પોલીસ છે તે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તેઓ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે એકદમ નિષ્પક્ષ જાંચ થશે, કારણ કે જે દુકાનદાર છે તે એક જાણીતો ચહેરો છે અને વાત કરીએ તો જે રીતના જે 100 થી 120 થી 30 કિલો ખીરું જે છે તે દિવસના 24 કલાકમાં જો તો એ દુકાનદાર જે વેચી દેતો હોય છે, અન્ય કોઈ કેસ બહાર નથી આવે તેવું દુકાનદારનું કહેવું છે, દુકાનદાર જે માલિક છે તેમનું કહેવું છે। અને એક જ જે કેસ એવો છે તે બહાર આવ્યો છે તો દુકાનદાર સ્પષ્ટ રીતે માલિક છે તે ના પાડી રહ્યા છે કે અમારી ખીરુંમાં કોઈ પણ આવી તકલીફ નથી। બિલકુલ સ્મિત, આભાર સમગ્ર વિગત માટે।
અમદાવાદની આ ઘટના છે. ઢોસાનું ખીરું જીવલેણ બન્યું છે. જી હા, બે માસૂમ બાળકીઓના કરુણ મોત નીપજ્યા છે.